અંજારની ગોવર્ધન નંદીશાળામાં શ્રાવણ માસે 700થી વધુ નંદીઓને પૌષ્ટિક શાકભાજી ખવડાવવામાં આવી। ધાર્મિક જીવનમાં પવિત્ર શ્રાવણ માસનું વિશેષ સ્થાન છે। આ સમયમાં ભક્તિભાવ, સેવાભાવ અને પરમાત્મા પ્રત્યેની અખૂટ શ્રદ્ધા સાથે અનેક સેવા કાર્યો અને ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવે છે। આવો એક અનોખો પ્રસંગ અંજારની પ્રસિદ્ધ ગોવર્ધન નંદીશાળા ખાતે ઉજવવામાં આવ્યો હતો, જ્યાં 700થી વધુ નંદીઓને તાજી અને પૌષ્ટિક શાકભાજીથી ભરપૂર ભોજન આપવામાં આવ્યું। આ ભાવસભર કાર્યક્રમનું મુખ્ય કેન્દ્રબિંદુ હતા મહંત ત્રિકમદાસજી મહારાજ, જેમણે જાતે ઉપસ્થિત રહી ગૌ માતાઓને શ્રદ્ધાપૂર્વક કાકડી, ટમેટા, બટેકા, પાલક, દૂધી, ફ્લાવર અને કોબી જેવી શાકભાજી 4000 કિલો ખવડાવી હતી। મહંતશ્રીએ ગૌસેવાની ભાવનાને મધુર ભાવે જીવંત કરી શ્રાવણ માસ દરમિયાન ગૌસેવા કરવી એ પવિત્ર માનવામાં આવે છે અને અંજારની આ નંદીશાળામાં આયોજિત કાર્યક્રમે ભાવનાનું જીવંત પ્રતિબિંબ હતું। કાર્યક્રમ દરમિયાન અનેક ગૌ ભક્તો, નંદીશાળાના કાર્યકરો અને અંજારના સમર્પિત નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। ગૌસેવા માટે સમર્પિત અંજારવાસીઓની ભૂમિકા અને સેવા ભાવના પ્રશંસનીય હતી। મહંત ત્રિકમદાસજી મહારાજે આ પ્રસંગે ગૌસેવાનો મહિમા જણાવતા કહ્યું કે ગાય એ માત્ર પશુ નથી, તે સંસ્કૃતિ છે। ગૌસેવા એ ઈશ્વર સેવા સમાન છે। અંતે મહંતશ્રીએ સમસ્ત સમાજને અનુરોધ કર્યો કે આવા પવિત્ર શ્રાવણ મહિનામાં માત્ર ઉપવાસ અને પૂજા સાથે ગૌસેવામાં પણ આગળ આવે। આવા કાર્યક્રમો યુવા પેઢીમાં પણ ગૌસેવા પ્રત્યે આસ્થા ઊભી કરે છે અને સાચી ભારતીય સંસ્કૃતિનો સંદેશ આપે છે।